સવારમાં આવી ગયા હતા ખેતરમાં. નાઇટમાં તો નોકરીથી સીધો આવ્યો છું ખેતરમાં માતાજીએ દર્શન કરવા અને થોડી શાકભાજી વેણવાની હતી એટલા માટે. તો જો પહેલાં તો છે ખેગાર જીવન ચોળી મસ્ત થઈ ગયો. પછી આ બીજો નંબર છે હરિભાઈવન ચોળી આવવા માંડી હવે બધા બરાબર. આ બાજુ છે ગાર, આ ફમતાડ જીવન ચારો ગારનો, અને આ બાજુ મોટા વડીલ એમને બરાબર. તો અમારે છે પેલું બાજુ તો શાકભાજી વેણવાની છે. તો શાકભાજી વેણીને પછી ઘેર નીકળું. મસ્ત વાતાવરણ હા. ન તો વરસાદ અંધાર્યો એવું કર્યું હોય. સવારથી જ ગરમી બહુ છે. પછી આ ચારો આવ્યો બાસ્કો જીવવાનો. જો ગાર દબાર આવ્યો રહીએ નહીં. પછી આ ભાગ છે મફુકા કહેવાય. મફુકા કે લગભગ રાગી વાવી હતી. રાગી ચી કહેવાય એ ખબર નથી. લગભગ હારી છે ગાહરી રે નહીં. પેલા વિપુલના દિલીપના વિડીયો કીધું હતું આ જ છે હે ને. કેટલું ગાહરું જોયું બરાબર. અને આ છે અમારા ચોળી. જો અમારું જો માપે જ આવી છે. પેલું બાજ ગાર છે અને આટલી ચોળી થોડી બગડી છે એટલે. અને આ ચોદળ દો મારો હાથે ઉજેલો હોય ને. ખેતરમાં હાથે વધારે થાય એવું કહે. ઓકે. પેલો છેલ્લું વાયુ છે વાઘુભાઈવાનું. આમમાં ચારો દેખાય નહીં. થોડો શાકભાજી વેણી લઉં અને વેણીને જવું મોડું તો થઈ ગયું. ફટાફટ વેણીને નીકળું. A few moments later. તો ઘર આપણે વેણી દીધો હોય અને ચોળી વેણી નહીં, કારણ કે ચોળી ચોક આવી હતી એટલે વેણવા કંટાળો આવતો હતો. એટલે ફટાફટ ગાર વેણીને હવે નીકળું. આટલો વેણ્યો જુઓ બરાબર. કારણ કે આ તો શું હવે રોજનું છે એટલે થોડો વેણી જઈએ તો વધુ ના આવે. ઓકે. ચલો જઈએ હવે ઘરે. અને ઘરે જઈને ચા પીવાનો બાકી છે, ચા પાણી કરીએ. તો નાહી ધોઈને રેડી થઈને હેડ્યા છીએ આપણે એસબી ટોયમાં. અને વચ્ચે દેખાણી છે મને પીવી પાછી નવા અંદાજમાં દેખાણી છે. તો બેઠીએ જુઓ બાજરીમાં. જુઓ બાજરી ચોખ્ખી કરવાનું ચાલુ હાલ. બાજરીમાં બેઠી ના હશે અમે અહીંયાની બાજરી જુઓ નવી પાઈ હો અત્યારની. નહીં થોડી આમ તાકજી હજી આવે ઓમ તાચીન નક ફોન આવશે. ઓમ તાચી નક ફોન આવશે. ઓમિયા આવાજ ફોન આવે હો તને. એ ફોન આવે ઓમ તાત ફોન આવે આવાજ ઉતવાળું. પીયો ના ખરેખર હેર કટ મને એટલા ગમે છે ને કે હું આવા દિન ના કટ કરી દઉં હમણાં. રોજ પાછું આમાં જ બેહવાનું હો. આ ટોકરમાં બાજરીમાં જ બેહવાનું. જેટલા દાડા બાજરી ચાલુ એટલા દાડા. અને ભાઈબંધ પછી કેટલી વાત છે ઘરમાં હો. તો હળો ભાઈબંધને બતાવું. જો ખાલી શું કરીને બેઠો હોય. કોનમાં ઇયરફોન આઈફોન વાહ ભાઈ વાહ. આમ તાકજે લે આમ તાકજે. ઓય વાપરતો નહીં ઇયરફોન નાખ્યો નહીં બોલો કરવાનું. કાલનું હાટું વાળી ગયું. તો દીલા જોડે મારે કાલનું હાટું વાળવાનું હતું નહીં વાળી દીધું. એક મોઢા પર થાપ મેળવાની હતી મેળ લીધી. તો જોઈ લીધું. થોડો મારો ટાઈમ થઈ ગયો તો હું નીકળું એસબી ટોય પાટણ. કાલ તો વ્લોગ નહોતો આવ્યો કારણ કે હું થોડા કોમમાં પડી ગયો હતો એટલા માટે. થોડી તાર આબુ હા રમેકડાની દુકાનમાં આબુ હા લે હા રમેકડા લેવા હેડ. બીજું કે ભાઈ હજુ સુધી આપણે રમેકડાની દુકાનમાં એટલી બધી દિવાય છે કે હજુ સુધી પગ નહીં મિલતું. બીજું અંદર આવીને પેલા ટેડી બિયર જોઈને ભોગા કરે હતા. આ તો લઈ જ જાવી હેડ. સારું એ ફોન આવે હો. અને બીજું કે પીયું ફોન જોતી હોય ને એટલે હું કરું એ ફોનમાં ફોન લગાવું એટલે ફોન તરત મેળ દે. ફોન તરત જઈને ઘરમાં આવતા આવે.
કારણ કે ફોન આવે ને એટલે એટલી ખબર પડે કે આ ફોન આપણે આવવો પડે. તો આપણે એસબી ટોયમાં છે ને આપણે ડ્રમવાળા કાર્ટૂન લાવી દીધા છે, કારણ કે ઘણા બધા કસ્ટમર એવા આવતા હતા કે એમને સ્પેશિયલી આવા રમકડા જોતા હતા, કારણ કે હું છોકરાના કે પેલી ચાવી ભરીને ચાલુ કરી આલું હોય ને તો છોકરું બેઠે બેઠે જોઈ જાય. આ ટાઈપનું ટોયઝ આવે, મસ્ત આવે હે. પણ હું આગળ લાવ્યો તો પહેલી વખત, એ પછી ઘણો ટાઈમ નહોતો લાવ્યો, પણ બહુ એમ કે કસ્ટમર માગતા હતા એટલે આપણે ફરીથી લાવી દીધા છે. ઓકે, એટલે સ્ટોકમાં આપણે એને લાવી દીધા. જેને લેવાના હોય આવી જજો, આપણે એને ચાલુ કરીને જોઈએ. કેમેરો છે એટલે ફાવશે નહીં મને, તો ચલો ચાલુ કરીને ચાવી ભરીને પછી બતાડું, કારણ કે મારે એક હાથમાં કેમેરો હોય ને એક હાથમાં ચાવી ભરતે ફાવતું નહીં એટલા માટે. તો આપણે ચાવી ભરીને ચાલુ કરી દીધા બેન. જો આટલી સ્પીડમાં દોડી નહીં વગાડી ડ્રમ. ટાઈમિંગ કે સારું, વધારે ટાઈમ સુધી વગાડી ગઈ. તો આ ટાઈપના ટોયઝ આવે છે, તો જેને પણ જોઈતા હોય તો એસબી ટોયઝમાં આવી જજો. અને બીજું કે આની કિંમત ખાલી 100 રૂપિયા જ છે, વધારે કિંમત એ નહીં. ઓકે, પણ એ કિંમત પ્રમાણે વસ્તુ સારી છે પૂરું. અલગ અલગ કાર્ટૂન આવી જાય આવા, બરાબર. હા, તો હાલ આપણા જોડે હાલમાં હાજર મારે બે જ છે, એક આ સ્પાઈડરમેન અને છોટા ભીમ. બાકી ઘણા બધા તો કાર્ટૂન આવે, આપણે બીજે નવા સ્ટોકમાં લાવશું તો એ આપણે આગળ બતાવી દેવું. તો શોપિંગ એથી આવી જાય છીએ ઘેર જમવા માટે. તો ફિટ પેન્ટ પહેરી એટલે બે તે ભાવતું નહીં બહુ. તો જમવામાં છે ગવારની સબ્જી અને બાજરીનો રોટલો અને છાશ, બરાબર. તો જમી લઈએ. અને જીવન જેવી હમણાંથી આવતા નહીં, કારણ કે એ જે એમના મમ્માના ઘેર બાજરી વટાવવા માટે, એટલા માટે એ આવશે એટલે આ ઘેર જ આવશે એટલે આપણે વિડીયો બતાવીશું. ચાલો જમી તો બપોરે ઘરેથી જમીન આવી જાય છીએ એસબી ટોયઝ પાટણ. અને અત્યારે આપણે 6 વાગે કેમેરો સ્ટાર્ટ કર્યો છે વ્લોગ બનાવવા માટે. જોઈ લો મંચુરિયન આગળ ચાલુ થઈ ગયું. હા, બેઠા બેઠા ખાવા માંડ્યો પેલો, બરાબર. પેલું બાદ ગોળાય ચાલુ થઈ ગયા. અને ચા તો આપણા ઓલ ટાઈમ ચાલુ જ હરીબા ચાય, બરાબર. તો અત્યારે હવે આપણે જોઈ લો, આ ડોલ આપણે નવા સ્ટોકમાં લાવ્યા હતા, ચેક કરવાની બાકી હતી, તો અત્યારે એને ચેક કરી લઈએ, આપણને ટાઈમ મળ્યો છે એટલે. તો આ ડોલ આવશે લાઇટ મ્યુઝિક પ્લસ બધી બાજુ ફરે ને એ ટાઈપની છે, બરાબર. જોઈ લો, આ લખેલા છે એના ફીચર. અને 5D લાઇટ આવશે, મ્યુઝિક, લાઇટ, નેચે ટાયર અને બધી બાજુ ગોળ ફરે ને એ ટાઈપની ઢીંગલી છે. એનું નામ છે ફેશન ગર્લ. જોઈ લો, આ ટાઈપની ડોલ રહેવાની છે. ઓની અંદર 3 સેલ આવી, આપણે જો કે સેલ નાખીને જ રાખ્યા. અને ખાલી આપણે ઓન કરવાની સ્વિચ આવે. ઓન જો ફરતી ડીંગલી ના રાખવી તો નીચે આપણે જો રિંગ આપેલી છે, રિંગ ખોલી નહીં, બરાબર. અને ડીંગલી ફરતી રાખવી હોય તો રિંગ ખોલી દેવાની, બરાબર. તો ચાલો આપણે લાઈવ એને ચેક કરીને જોઈ લઈએ. જો આ છે એની ઓન ઓફની સ્વિચ. જોઈ લો, આ ટાઈપની લાઇટ રહેવાની છે અને એનું મ્યુઝિક. ઓકે, થોડો રિંગ હવે ખોલી દઈએ અને ફરતી કરી દઈએ. બીજું કે આમાં એ ફાયદો કે અટકાય ને તો ઢીંગલી તરત પાછી વળી જાય. આ વસ્તુ બેસ્ટ છે. જો આવી જ ફરી જા. આવડી રાઉન્ડમાં ફરી જા. તો આની પ્રાઇસ આપણે રહેવાની છે ખાલી 400 રૂપિયા, બરાબર. મટીરિયલ એ સારું આવશે. બીજું કે બોક્સમાં બધી વસ્તુ અલગ આવશે, આપણે ફિટિંગ કરવાની. આ વસ્તુ અલગ આવે અને એનું એક આ ઢીંગલી અલગ આવશે, તો આપણે ફિટ કરી દેવાની આવે. એમાં કોઈ અઘરું છે નહીં, નોર્મલ જ છે, બરાબર. તો આની કિંમત 400 રૂપિયા રહેવાની છે. તો જેને પણ જોઈતી હોય તો એસબી ટોયઝ પાટણમાં આવી જજો, મળી જાય. તો શોપ બધાને ઘરેથી જમીન આવી જાય છીએ નોકરી પર. નોકરી થોડું મોડું થઈ ગયું હતું, કારણ કે વાઘુબા આપણે ટોયમાં હતા, થોડું કામ હતું એટલા માટે.
મોડું થઈ ગયું હતું એટલે લેટ આવ્યો છું બરાબર. એટલે વ્લોગ હવે ચાલુ કર્યો હોય. ઓપરેટરને પહેલાં ઘેર મૂકી દીધા હતા કારણ કે એમને ઘેર થોડું કામ હતું એટલા માટે. ઓકે, તો હવે મારે મારું કામ પૂરું કરવાનું છે. વ્લોગ બુક લાવો 15 મારી. આ તમારો આવકાર હોય લ્યો કેમેરા મળજો, હું મારું કામ પૂરું કરું. બંધ ના થઈ જાય. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે તો આમ જોરદાર તાવ પાવ બોલતા હોય ને ઉમંગ જાગે. ઉમંગ નો કહેવાય આદિ ઉમંગ નો કહેવાય ઉત્સાહ. બોલો હવે તો બરાબર સમજો હોય છે. શું બોલું? સૌ ક્લિયર આમ પરફેક્ટ શુદ્ધ ગુજરાતી બોલજો. અત્યારે આપણે એક પ્રોબ્લેમ છે ખબર? કમ્પ્લીટ બોલજો, આમ અમદાવાદ ટાઈપની ભાષામાં બોલો. ના ભાઈ એ વસ્તુ મને એ આપણે ચોખ્ખું ગુજરાતી નહીં બોલી ગયા. તમે બોલો ને. મને એવું નથી આવડતું. મને આવડે છે. તમને આવડતું હોય તો તમે બોલો. કારણ કે હું છું ને આખો દિવસ કમ્પ્યુટર અલગ અલગ લોકો સાથે મળવાનું એટલે એમની સેવી મને લેંગ્વેજ થોડી બહુ ફાવે છે. આવે છે તમારી આની ભાષા આપણે મને થોડું સ્માઈલ આવી જાય. સ્માઈલ કેમ કહેવાય? આહવાનું આવી જાય. સાલા બાજુમાં બેસવા વાળા ખદડા નીકળ્યા યાર. અને આજે અમે છે ને એક ઈમાનદારીનું કામ કર્યું છે. ના ઘણી વાર કામ કર્યું. ઘણી વાર ખુદે કામ લીધું કે આજે એક ઈમાનદારીનું કામ કર્યું નહીં કર્યું. ઓય મોબાઈલ ઘણા ના લે પાછા. મુએ આલે મકાન છોકરી યાર. મુએ આલે ઓય એક જણો તે દાડે ભાઈ પડતો છે ચાલુ વરહાદ. ચાલુ વરહાદ ભાઈ વરહાદમાં પેલું વરહાદ અત્યારે ઝપટો એટલે વરહાદમાં પલળવાની દીખે ઓય અંદર જતો રહ્યો બાજુ રૂમો. તે ઓય પડતો છે. લપસેન પડતો છે અને ફોન પડી ગયો એને ખબર નહીં. અંદર જતો રહ્યો મેં ફોન લઈ લીધો. એ ભાઈ વળતો બહાર નીકળ્યો કીધું ભાઈ તમે ફોન ભૂલી ગયા હતા. થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ યાર. મને ખબર હતી હું ભૂલી ગયો તો મારા ભાઈ મારે કરતો થયો. લાવો તમારો પગ ધોઈ પી લો. અત્યારે એક ભાઈ હતા મુસલમાન હતા અને અત્યારે છે ને એક ભાઈ આવ્યા હતા મુસલમાન હતા અને અમને ગેસ ભરાવા આવ્યા ને 2 કલાક પહેલા એટલે એમની ઘડિયાળ ભૂલીને જતા રહ્યા. બરાબર ભાઈ ઘડિયાળ પડી ગઈ એમની અને ઘડિયાળ હતી બહુ મૂકી એટલે ખબર 10,000ની કિંમતની ઘડિયાળ હતી. 10K? હા 10K ની ઘડિયાળ હતી તમારી પાસે. એટલે સંદીપલાલ અમારા બહાર નીકળે એટલે સંદીપલાલને ઘડિયાળ જડી હતી એટલે ટેબલ લાઈન મૂકી દીધી. હું નોકરી આવ્યો અહીંયા જ મૂકી હતી. અહીંયા જ આવ્યો ઘડિયાળ જોઈ એટલે મેં કીધું સંદીપલાલ ભૂલી જતા રહે. આપણે તો ખબર નથી. પછી બહાર ગયો એટલે મીટર લખવા અને એ જ ટાઈમે ભાઈ આવ્યા. ઘડિયાળથી મારા ઘડિયાળ પડી ગઈ કે થોડી મૂંઘી છે કે પાછળના ભાગી ગયો તો એક ઘડિયાળ પડી એટલે મને લાઈટ થઈ ગઈ. તરત સંદીપલાલને ફોન કર્યો કીધું આપણા રૂમમાં ઘડિયાળ પડી ગઈ એટલે કે મને ખબર નહીં કોઈની કની છે પણ કે બહારથી મને ચડી ગઈ. કીધું ફાઇનલ તો એ ભાઈની જ છે. એ ભાઈને ઘડિયાળ આપી એટલે તરત ખુશ થઈ જાય કે આ રહી મારી ઘડિયાળ. ખુશ થઈ જાય કે થેન્ક યુ. કેટલું થેન્ક યુ કરી નાખ્યું મારું કારણ કે 10,000ની હતી. હમણાં ભાઈ કહેવાની હોય તો કોઈ પાછું ના આવે અને એમને કીધું કે ઘડિયાળ માટે કહીને 50 કિલોમીટર રિટર્ન આગળ ગયા હતા. 50 કિલોમીટર પાછા આવ્યા ઘડિયાળ માટે કરી એટલે કે મને ઘડિયાળ મળી ગઈ એટલે બહુ સારું કહેવાય. બહુ આભાર તમારો, ઘણો બધો આભાર મને. છેવટે અમારા ગેસ ભરવાળા માણસને 100 રૂપિયા હારું ના આવી ગયા. અમે નાના પાડતા હતા પણ હારું ના આવી ગયા કારણ કે અમે ઘણાના ફોને પાછા આલ્યા, ઘણી વસ્તુ પાછી આપી પણ કદી કોઈ રાજી થઈને રૂપિયા તો લેવાની પણ એ કે ના કે હું આપી દઉં પછી ગેસ ભરવાવાળા ભાઈને આપી દીધા. એટલે મહારાજ આવી ઈમાનદારી મારાથી રાખતા કરો. તો મહારાજને આવી સેવા ઘરેથી ફોન કારણ કે એમને જવાનું છે આજે હોટલમાં જમવા માટે અને 2 વાગે થોડી એને મોડું કરાવ્યું. બરાબર ઘેર જાઓ તો બાય. તો મહારાજ ઘેર જોઈએ છે તો આજનો બ્લોગ આપણે આ એન્ડ કરીએ છીએ. આવતીકાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.